ઠાકરધામ બાવળિયાળી ખાતે મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાનાર છે। આ અંતર્ગત પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકરધામ ખાતે યોજાનારા ધર્મોત્સવ અંગેની વિશેષ માહિતી નગાલખા ધામના ગાદીપતિ પરમ પૂજ્ય રામબાપુએ આપી હતી। આ મેગા આયોજનની તૈયારી પૂર્ણતાના આરે છે। ભાવિકો માટે કરાયેલ વ્યવસ્થા અંગેની માહિતી પણ આ તકે અપાઈ હતી। 14/3/2025 રોજ બાવળિયાળી સંત શ્રી નગાલખાના ઠાકરની નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસની પ્રતિષ્ઠા 14, 15 અને 16 તારીખે પ્રતિષ્ઠાની પૂર્ણાવતી થાય એ દિવસે સવારમાં પૂજ્ય આપણા ગુજરાતના પ્રસિદ્ધ વક્તા એવા રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન કથાનું આયોજન રાખવામાં આવ્યું છે। તારીખ 16થી 22 એટલે 7 દિવસની ભાગવત સપ્તાહ છે। એમાં વિવિધ પ્રોગ્રામો પણ રાખવામાં આવ્યા છે। સંતવાણીના પ્રોગ્રામો રાખ્યા છે। 3 સંતવાણીના પ્રોગ્રામ છે। તારીખ 15, 17 અને 19। તારીખ 20 તારીખના દિવસે અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા ઘોડા રાસ એટલે કે ભગવાનને ગમતો રાસ, જ્યારે ગોપ ગોવાળો ભગવાન કૃષ્ણ આવ્યા એ પહેલાં ગોપ ગોવાળોને મોકલ્યા હતા અને બધા એના અંશો જ છે। જ્યારે એમને મોકલ્યા એ પછી ભગવાન આવ્યા હતા અને ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ગોપ ગોવાળો સાથે રહ્યા હતા અને જ્યાં લીલાઓ કરી હતી, રાસ રમ્યા હતા, એ પાછો ફરી જાગૃત થાય, સમાજની એકતા વધે અને સમાજ સંગઠિત થઈને રહે એ માટેના આ પ્રયાસો છે। સાથે આ કથામાં સહભાગી રૂપે બાવળિયાળી ગ્રામજનો અને ખાસ કરીને અમારા ક્ષત્રિય સમાજ એમનો બહુ મોટો સિંહ ફાળો છે। આમાં જે જગ્યા લગભગ 700 થી 800 વીઘામાં જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ અમારા ક્ષત્રિયની જગ્યા હોય અને પોતે વાવેતર નથી કર્યું અને આ કામમાં આપણને ઉપયોગી બન્યા છે એટલે મોટા સહભાગી એ પણ છે। એ પહેલાં પણ 20 વીઘા જગ્યા દાનમાં પણ આપેલી છે એટલે આ જે બાવળિયાળી ક્ષત્રિય એમનો પણ મોટો સિંહ ફાળો છે। સાથે સમાજનો પણ એટલા જ સહભાગી છે। મોટા પ્રમાણમાં સારા એવા દાનની સરવણી આવી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એવા બધા પ્રયાસો થઈ રહ્યા છે। એમાં સ્વયંસેવકોની પણ ખૂબ જરૂરિયાત હોય, એ સ્વયંસેવકોની પણ જવાબદારીમાં આવતું હોય એટલે સ્વયંસેવકો પણ આમાં આ સહભાગી થઈ અને કામના વ્યવસ્થામાં પણ જોડાયા છે। સાથે તારીખ 21ના દિવસે લાકડી રાસ, ગોપ ગોવાળોનો લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે। આ ખાસ કરીને જગ્યા ડેવલપ થાય અને અનક્ષેત્રે 24 કલાક ચાલુ છે। કોઈ એક ભરવાડ સમાજ દ્વારા એવું નથી, 18 આલમ અને ગમે ત્યારે આવે, રાતના 12 વાગે આવીને કીધું હોય કે અમારે પ્રસાદ લેવાનું બાકી છે તો એને પ્રસાદ મળી રહે એ વ્યવસ્થા આજે જ્યારે 1996માં ખાતમુહૂર્ત કર્યું ત્યારથી ચાલુ છે। જે મારા બાપુની યાદી એટલે કે ઈસુ બાપુના એમને સ્થાપના કરેલી અહીંયા એમના જે સિનિયર છે એવા વડીલો બેઠા છે ને એમના ખાસ ખ્યાલ છે, એ પણ સહભાગી છે એ કાર્યક્રમમાં। આ તે 2005માં કાર્યક્રમ થયો ત્યારે બધા સહભાગી જ હતા એટલે આ કાર્યક્રમ ખાસ કરીને સારા હેતુ માટેનો પ્રોગ્રામ છે અને એમાં આ બધા સહભાગી પણ થવાનું છે। અને કે ભગવાન આવ્યા પહેલાં જ્યારે ઉતર્યા ત્યારે ભરવાડોના ખોરડે ઉતર્યા હતા અને ગોપ શબ્દ શ્રીમદ ભાગવતમાં પ્રચલિત છે।